પોરબંદર જિલ્લાની સૌથી મોટી સરકારી ભાવસીજી હોસ્પિટલનો વહીવટ દિવસે ને દિવસે ખાડે જઈ રહ્યો છે અને ભાજપના જ યુવા નેતાએ તેનો ભાંડાફોડ કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, જેમાં શનિ રવિવારે એનેસ્થેટિક ડોક્ટર ન આવતા હોવાથી ઓપરેશનના દર્દીઓની મુશ્કેલી વધી રહી છે। ભાવસીજી હોસ્પિટલ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે। હાલ 2 જેટલા દર્દીઓને આ હોસ્પિટલમાં સારવારમાં સર્જરી કરવાની હતી, પરંતુ એને શનિ રવિ હોવાના લીધે સર્જરી થઈ ન હતી। ત્યારે તેણે ભાજપ નેતા અને યુવા મોરચાના પ્રમુખ અજય બાપુદ્રાનો કોન્ટેક્ટ કર્યો હતો। રિપોર્ટ રેડી, સર્જન રેડી, પરંતુ એનેસ્થેશિયાના ડોક્ટરોની શનિ અને રવિવારની રજાના કારણે ઓપરેશનમાં પણ રજા રખાઈ હતી અને આ દર્દીને 2 દિવસ આર્થિક શારીરિક તકલીફો ભોગવવી પડી હતી। તેમાં એનેસ્થેશિયા ત્રસ્ત દર્દીએ 2 દિવસ પીડા ભોગવી છે અને ખાટલો ભોગવ્યો એ વાતને યુવા નેતાએ અયોગ્ય ગણાવી છે। એનેસ્થેશિયા માટે 4 જેટલા ડોક્ટરો મેડિકલ કોલેજમાં જ હોય તો શનિ રવિની રજા કેમ, તેવા સવાલો આ નેતાએ ઉઠાવ્યા છે। ભાવસીજી હોસ્પિટલ પોરબંદરની સૌથી મોટી હોસ્પિટલ અને સાથે જ મેડિકલ કોલેજ ધરાવે છે, ત્યારે દર્દીની એવી કઈ દુર્દશા કે દુઃખ સહન કરવું પડે એ પણ કારણ વગરનું। ફરજના દ્રષ્ટિકોણથી વાત કહો કે પછી માનવતાના દ્રષ્ટિકોણથી, 4માંથી 1 ડોક્ટર તો આ કામ માટે રહી જ શકે છે અને બીજું એ કે આ ડોક્ટરો રજા પર કાયદેસર રીતે હતા કે પછી ગેરકાયદેસર રીતે, તે પણ એક તપાસનો વિષય બની જાય છે। અને જો આ જ રીતે રહ્યું તો લોકોને સરકારી હોસ્પિટલ ઉપર ભરોસો છે તે પણ નહીં રહે। મેડિકલ કોલેજમાં 4 જેટલા એનેસ્થેશિયાના ડોક્ટરો છે જ, તો પછી શનિ રવિ ઓપરેશન કેમ ન થઈ શકે, તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। દર્દી માટે ધાબળા અને ઓશિકા પણ આપવાના હોય છે, એ પણ નથી આપવામાં આવી રહ્યા। છેલ્લા કેટલાય સમયથી ભાવસીજી હોસ્પિટલમાં ફરજ ચૂકો અને અવ્યવસ્થાઓ વધી ગઈ છે, જેનું પરિણામ એ છે કે પોરબંદરના લોકો હાલાકી તરીકે ભોગવી રહ્યા છે। મેડિકલ કોલેજ આશીર્વાદરૂપ બનતી હોવી જોઈએ, તેના બદલે શ્રાપ સાબિત થાય છે કે શું, ફક્ત વહીવટી તંત્રની ઉદાસીનતાના લીધે? આ માટે જ અજય બાપુદ્રાએ જ્યારે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને પૂછ્યું કે મસમોટા પગારો લઈને ડોક્ટરો તાઇફાઓ અને મોજ કરે છે, તો આ બેદરકારી માટે શું નિર્ણય લઈ શકશો? સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે આ માટે નિર્ણય લેવામાં આવશે, જેથી લોકોને મુસીબત ન વેઠવી પડે અને જરૂર જણાય તો ચોક્કસ આયોજન કરવામાં પણ આવશે। ત્યારે અજય બાપુદ્રાએ પણ જરૂર જણાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆતની પણ તૈયારીઓ બતાવી છે। પોરબંદરની ભાવસીજી સિવિલ હોસ્પિટલમાંથી 2 દિવસ અગાઉ મને રાત્રે ફોન આવ્યો કે ભાઈ અમારું પગમાં લાગેલ છે અને સર્જરી કરવાની હતી। અમને સર્જરીનો ટાઈમ આપ્યો હતો, પણ હજી સર્જરી થયેલ નથી, એટલે હું રાત્રે ત્યાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યો। ત્યાં પહોંચતા મને માલુમ પડ્યું કે 2 પેશન્ટો એવા છે કે જેમની હાલત ગંભીર છે, જેમની સર્જરી કરવી જરૂરી છે અને ખૂબ પીડામાં છે। તો તપાસ કરી કે ભાઈ આમની સર્જરી કેમ કરવામાં નથી આવતી, તે ત્યાં ઓલરેડી 2 દિવસથી દાખલ છે। તો જાણવા મળ્યું કે સર્જન સર્જરી કરવા માટે તૈયાર છે, સર્જરીની તૈયારી પણ થઈ ગઈ હતી અને સર્જરી કરવાની પણ હતી, પણ એનેસ્થેશિયાએ એવું કીધું કે મંગળવાર કે ગુરુવારે સર્જરી રાખવી, એટલે કે શનિ રવિ આવતા હોય તો પોતે રજા લે। હવે આ તો સરકારી હોસ્પિટલ છે ને સરકાર પગાર ચૂકવે છે, લગભગ 10 થી 12 જેટલા એનેસ્થેશિયા છે કે જેમને સરકાર પગાર ચૂકવે છે, લગભગ એમ સમજો ને કે 8-10 લાખનો પગાર સરકાર ચૂકવે છે, છતાં પણ પોતાની મોજ મસ્તી કે પોતાની મજા માટે એને પ્રાઇવેટ જોબ કરતા એ રીતે શનિ રવિ રજા રાખી અને પેશન્ટને એવું જણાવ્યું કે અમે મંગળ અથવા તો ગુરુવારે સર્જરી કરશું। તો ત્યાં સુધી શું આ પેશન્ટ દર્દમાં પડ્યું રહે, પીડા સહન કરે? એટલે આ અંગેની રજૂઆત મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને કરવાની છે અને જો ત્યાંથી આ પ્રશ્નનું નિરાકરણ ના આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની રહેશે। જ્યારે એટલા મોટા તગડા પગાર સરકાર ચૂકવતી હોય અને ડોક્ટરો જો આવી રીતે બિચારા દર્દીઓને માનવતાની દ્રષ્ટિએ પણ જો તેમનો ઈલાજ ન કરતા હોય તો આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે। તમારી સર્જરી શું થયું? સર્જરીમાં છે ને મને સાંજે કહી ગયા હતા કે તમારું કાલે ઓપરેશન છે નાકનું, 10 વાગ્યા પછી કે ના જમતા નહીં કે પાણી કે ના પીતા, આ વાંધો નહીં। પછી 10:30 છે ને સિસ્ટર અમને બોલાવ્યા કે મેડમ કીધું કે તમારું ઓપરેશન નથી, કે કેન્સલ થયું, કે આ સાહેબે ના પાડી, સીસી સુંગરવારે ના પાડી, ના પાડી કે ઓપરેશન નથી, હવે મંગળવાર પર જાય। મંગળવારે? હા, મંગળવાર પર। એટલે ફાઇલ નીચે બતા ગયા હતા, ભાઈ સાહેબ કે આ તો અમારો વિષય કોને બતાવ્યું તમને? આ બાબતે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ઘણી વખત સર્જરી હોવા છતાં પ્રાઇવેટ જોબની જેમ તગડા સરકારી પગાર લઈ કેટલાક ડોક્ટરો ગરીબ દર્દીઓને દુઃખ ભોગવવા માટે મુશ્કેલીમાં છોડી દે છે,
ત્યારે ઉચ્ચ કક્ષાએથી તપાસ પણ હાલ તો જરૂરી બની ગઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.